વેરાવળ કોર્ટ પરિસરમાં બપોરે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એનડીપીએસ કેસના આરોપી અશફાક ગફારભાઈ પંજાએ કોર્ટના મુખ્ય દરવાજા પાસે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર વકીલોએ તાત્કાલિક બચાવ કરી તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આરોપીના ભાઈ શરીફ પંજાએ આ ઘટના પાછળ ગંભીર આરોપો મૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ સામાજિક આગેવાન ફારૂક મૌલાના અને કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમની જમીન પડાવી લેવા માટે આ કાવતરું રચ્યું હતું. તેમના ભાઈને 2022માં એનડીપીએસ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જ્યારે ઘટના પહેલા અશફાક પંજાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને આ વિડીયોમાં તેણે ફારૂક મૌલાના અને પોલીસ અધિકારીઓને કારણે આત્મવિલોપન કરવા મજબૂર થયો હોવાનું જણાવ્યું હતું. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ હતી. શું કર્યું એને કાંઈ નહીં, એના કોર્ટમાં આત્મવિલોપન કર્યો છે. કોર્ટમાં વેરાવળ કોર્ટમાં ને વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે કેટલા 2-3 વર્ષથી હેરાન છે. આ ભાઈ એનડીપીએસના કેમ 2022માં ફારૂક મૌલાનાએ હોટલ સુકૂનમાં બોલાવી આખી ડ્રગ્સની ટ્રેક ગોઠવી. નણવણસિંહ ગોવિંદ વંશ એ બી જાડેજાએ આખી અમારા ટ્રેક ગોઠવીને મારા ભાઈને ફસાયો. 1.5 વર્ષ જેલમાં રહીને આવ્યો. હમણાં થોડાક દી મહિનાથી રોજ ઓફિસ ઉપર બોલાવે, અલગ અલગ જગ્યાએ ફારૂક મૌલાને બોલાવે કે જમીનના કાગળ આપી દે, તારી ઉપર એક એફઆઈઆર ફાટી ગઈ છે, બીજી ફાર્મમાં મને વાર નહીં લાગે, બરાબર ને, મારો કોઈ કંઈ કડી નહીં લે, તારે જ્યાં દોરવું હોય ને દોર. એટલે મારા ભાઈ આવાસમાં આવીને આ બધું કર્યું છે. તમારું નામ શું છે? તમારું નામ શું છે? મારું નામ શરીફભાઈ પંજા. આનો સગો ભાઈ થાવ. એટલે મોટા ભાઈ છો તમે કે નાના ભાઈ છું? તમે આ મારાથી મોટા છે. હા ભાઈ, મોટા ભાઈ. હેલો. નામ પ્રતાપસિંહ ધનજીભાઈ ચોમલ, એડવોકેટ, વેરાવળ. પ્રતાપભાઈ, શું આખો ઘટનાક્રમ બન્યો છે? શું આખી વાત છે? અમે કોર્ટના પટાંગણામાં ઊભા હતા અને એક સીધી બાદશાહ નામનો કોઈ વ્યક્તિ હતો, અજાણ્યો વ્યક્તિ, એ ત્યાં ઊભો હતો ને કુદરતી એમાં આગ લાગતા મારા જે છોકરો છે સન નીલકસિંહ પ્રતાપસિંહ ચોમલ અને મોહનભાઈ જુંગી, એ બંને જે પોતાના કપડાં કાઢી અને આ જે સળગતા માણસે બચાવી લીધો. અને પછી ત્યારબાદ મોબાઈલ વાળાને બોલાવતા થોડી વાર પછી 10-15 મિનિટ બાદ આવે. આ ઘટનાનું કારણ શું છે એ અમને કઈ ખબર નથી, પણ અમે તો એક માનવતાની વીએ અને એને બચાવી લીધેલો. એનો કેસ કયો છે કયો નહીં એ બાબતમાં પણ કઈ અજાણ છે. આ જે ઘટના છે, જે બનાવ છે, એ કોર્ટની પાસે જ બન્યો. મુખ્ય કોર્ટ જે છે એ સામે એ જ પાસે બન્યો છે અને ગેટ ને ત્યાં પગથિયાની સામે જ બને છે, બરોબર વચ્ચે. તમારી સામે બન્યું? હા, આ નજરે અમે જોનાર છે. हर समस्या की हेडलाइन न्यूज जिंदा